નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેમાં કેમિસ્ટ્રી વિભાગનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2. નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ પ્રકારના એસિડ, બેઝ અને ક્ષાર વિશે માહિતી મેળવવાની છે. તો ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલાં આ ચેપ્ટરના જે મહત્ત્વના મુદ્દાઓ જે છે એની આપણે વાત કરી લઈએ કે આપણે ચેપ્ટરની અંદર શું શું સમજવાના છીએ. એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ. એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની વાત કરવાના છીએ. ત્યારબાદ તમામ એસિડ અને તમામ બેઝમાં શું સમાનતા છે, બંને વચ્ચે શું સામ્યતા છે એની પણ ચર્ચા કરીશું. એસિડ અથવા બેઝ દ્રાવણો એ કેટલા પ્રબળ હોય છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. અને ક્ષાર વિશે આપણે થોડીક વધુ જાણકારી મેળવવાની છે. તો મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં પહેલી વખત આવેલા હોય, નવા હોય, એ વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પણ આવી છે, જે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કર્યા બાદ તમારે તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. જેવો તમે ઓટીપી દાખલ કરશો એટલે તમને સરસ મજાનું આ પ્રમાણેનું ફ્રન્ટ પેજ દેખાશે. હવે જેમાં તમને ધોરણ 9 અને ધોરણ 10 જેમાં ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ સરળ સમજૂતી સાથેનો તમને અહીંયાથી મળી રહેવાનો છે. આ ઉપરાંત જે આ 3 થી 12ના જે વિડીયો છે એમાં તમને ધોરણ 3 થી લઈને 12ના દરેક વિષયના તમને ક્રમ અનુસારના વિડીયો મળી જશે. તો તમારા સગા સંબંધી, મિત્રો, આડોશ પડોશમાં રહેતા કોઈ ભાઈબંધો હોય તો એને પણ જાણ કરવાની કે જેથી એને કામ લાગી શકે. આ ઉપરાંત તમને અહીંયાથી પરીક્ષા અનુલક્ષીના પેપર પણ મળી રહેવાના છે. તો હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોએ વેદ ડિજિટલ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ડાઉનલોડ કરો, જેથી કરીને ઘણી વખત તમારી પાસે નેટવર્ક ના હોય, નેટવર્કના પ્રોબ્લેમને કારણે તમે છે યુટ્યુબનો લેક્ચર એટેન્ડ ન કરી શકતા હોય તો અહીંયા તમને જે લેક્ચર છે મળવાના છે ઓફલાઈન પણ મળી રહેવાના છે. આથી નેટવર્ક ન હોય ત્યારે પણ તમે લેક્ચરને એટેન્ડ કરી શકો, જેથી તમારા ભણતરમાં કોઈ જાતની મુશ્કેલી ન આવે. ચલો, હવે તમે આ 3 થી 12ના જે વિડીયો પસંદ કરો છો એમાંથી તમારું ધોરણ પસંદ કરવાનું છે. ધોરણ પસંદ કર્યા બાદ એમાં તમારે તમારો વિષય પસંદ કરવાનો અને એ જે તે વિષયમાં તમને દરેક ચેપ્ટરના ક્રમ અનુસારના વિડીયો મળી રહેવાના છે. ચલો, ફરીથી હવે આપણે આપણા વિષય પર આવીએ. ચેપ્ટરનો પ્રથમ પ્રશ્ન છે કે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો, કે બંનેમાં સમાનતા હોય, સામાન્ય હોય એવા લખો. તો ચાલો એસિડના ગુણધર્મની વાત કરીએ. તો એસિડ સ્વાદે ખાટા હોય છે. કેવા હોય છે? ખાટા. જેમ કે લીંબુ સ્વાદે ખાટું છે, એમાં પણ એસિડ છે. ટામેટું સ્વાદે ખાટું છે, એમાં પણ એસિડ છે. આંબલી સ્વાદે ખાટી છે, એમાં પણ શું છે? એસિડ. ટૂંકમાં આપણે એવું ધારવાનું કે જે ખાટા પદાર્થ છે તેમાં શું હશે? એસિડ. દહીં સ્વાદે ખાટું છે, એમાં પણ શું છે? એસિડ છે. તે ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. એ ભીના ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે? લાલ બનાવે છે. અને તે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. ચલો, એસિડ માટે તમારે યાદ રાખવું હોય તો તમે શું યાદ રાખી શકો? એસિડ માટે એસિડ સ્વાદે કેવા છે? ખાટા. હવે એસિડ અને બેઝ
આ બંને પ્રક્રિયા કરે છે શું બનાવે છે તો કે બંને પ્રક્રિયા કરે અને બનાવે છે ક્ષાર પ્લસ પાણી, ક્ષાર અને પાણીનું નિર્માણ કરે છે. આ એસિડ માટે વાત થઈ ગઈ. હવે એસિડ છે એ લિટમસ પત્ર સાથે પણ કસોટી આપે છે. તો એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. હવે ત્યારબાદ તે ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુને મુક્ત કરે છે. આ વાત થઈ એસિડની. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે બેઝના ગુણધર્મો. તો બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. ચલો બેઝ માટે વાત કરીએ. બેઝ જે સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. ત્યારબાદ તે ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તે ભીના લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. અને એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર પાણી બનાવે છે. એટલે સેમ ટુ સેમ આ જ પ્રક્રિયા. ચલો બેઝ હતો, એમાં તમે એસિડને એડ કરો છો તો શું થાય? એસિડ વત્તા બેઝ કરો અથવા તો બેઝ વત્તા એસિડ કરો, નિપજમાં તમને શું મળે છે? ક્ષાર મળશે અને બીજું મળશે પાણી. ત્યારબાદ લિટમસ પત્રની કસોટી આના કરતાં ઉલટી છે. આ ભૂરાને લાલ બનાવે છે, આ વળી શું કરે છે? લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. આ વાત થઈ ગઈ બેઝ માટેની. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ. પહેલાં ચાલો આ એસિડ અને બેઝ માટે વાત થઈ ગઈ. તો એસિડ અને બેઝની લિટમસ પત્ર સાથે કેવો રંગ આપે? તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરી આવતા હોય છે કે ભૂરામાંથી લાલને બદલે શું લખી આવે? લાલમાંથી ભૂરું. અને અહીંયા લાલમાંથી ભૂરાને બદલે શું લખીને આવે? ભૂરામાંથી લાલ. તો આવી તમારી ભૂલ ન થાય એ માટે આપણી પાસે એક ખાસ ટેકનિક છે, ચાવી છે. તો એ ચાવી કંઈક એવી છે. ચાવી એવી છે કે એક ભૂલ બે લાભ. વિદ્યાર્થી મિત્રો, જેટલી હું તમને ચાવી લખાવું એ તમારે ખાસ લખી રાખવાની છે, કારણ કે પરીક્ષા માટે તમને આ બહુ જ ઉપયોગી થવાની છે. ચલો એ એટલે શું થશે? તો એ એટલે એસિડ થાય, ભૂ એટલે ભૂરું અને લ એટલે લાલ. ચલો આને જોઈન્ટ કરો. તો એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. ચલો હવે બેઝ માટે વાત કરું. બે એટલે બેઝ, લ એટલે લાલ અને ભ એટલે ભૂરું. ચલો આને જોઈન્ટ કરો. બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તો તમારે એક્ઝામ સમયે યાદ રાખવા માટે ચાવી યાદ રાખવાની છે. આ ચાવી આપણી શું છે? એક ભૂલ બે લાભ, જેથી કરીને તમે પરીક્ષામાં મિસ્ટેક ના કરો. ચલો આગળ જોઈએ. ચલો બીજો પ્રશ્ન છે કે સૂચક એટલે શું? એસિડ બેઝની પરખ માટે, પરખ એટલે ચકાસણી માટે વપરાતા સૂચકો જણાવો. તો પહેલાં તો સૂચક એટલે શું? તો સૂચક કોને કહેવાય? જે દ્રાવણ એસિડ અને બેઝ, જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે એને સૂચક કહેવાય. કે જેને એસિડમાં નાખો એટલે એનો રંગ શું થાય છે? એ બદલી દે છે. જેને બેઝમાં નાખો એનો રંગ શું કરે છે? એ બદલી દે છે. આને કહેવાય સૂચક. અહીં તમે જોઈ શકો છો, એક બીકર લીધેલું છે, એની અંદર કોઈ દ્રાવણ છે, એની અંદર તમે છે આ સૂચકનું ટીપું પાડો છો. એસિડ અથવા તો બેઝનું દ્રાવણ છે, એમાં સૂચકનું ટીપું પાડો એટલે જો રંગ પરિવર્તન ધીમે ધીમે થવા લાગે છે. તો એસિડ અને બેઝ આમાં તમે કોઈ એવું બહારથી દ્રાવણ નાખો જેના કારણે આ એસિડ અને બેઝ જેનો રંગ શું થાય છે? ફેરફાર થાય છે. તો આ જે તમે દ્રાવણ નાખો છો એ દ્રાવણને શું કહેવાય છે? સૂચક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ
અહીંયા તમને આપેલું છે સૂચકમાં મિથાઇલ ઓરેન્જ. આ મિથાઇલ ઓરેન્જની બોટલ છે, તમે તમારી સ્કૂલમાં લેબમાં જોયું હોય મિથાઇલ ઓરેન્જ. ત્યારબાદ આ છે ફિનોલ્ફથેલિન. આપણે જે આ ચેપ્ટરમાં વાત કરવાના છીએ એ આ બંનેની આપણે વાત કરવાની છે, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. ચાલો હવે એસિડ અને બેઝની પરખ માટે કૃત્રિમ એટલે કે બનાવટી પ્રયોગશાળામાં બનાવેલ કૃત્રિમ સૂચકોમાં આવે છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. આ બંને કેવા છે? કૃત્રિમ સૂચક છે, જે માનવ સર્જિત છે, માનવે બનાવેલા છે. હવે કુદરતી સૂચકની જો તમે વાત કરું તો કુદરતી સૂચક જેમાં લિટમસ પેપર આવશે, હળદર, લાલ કોબીના બીજ, લાલ કોબીજના પાન. હવે હાઇડ્રાન્જિયા, પેટુનિયા અને જેરાનિયમ એ રંગીન પાંખડીઓનો ઉપયોગ થાય છે. જો ઉપર જે તમને રેડથી દેખાય છે અંડરલાઇન કરેલા એ બધા કૃત્રિમ છે. એમાં બે છે જે આપણી સમક્ષ રજૂ થયેલા છે, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. એટલે કુદરતીમાં લિટમસ પેપર, હળદર, લાલ કોબીજના પાન, હાઇડ્રાન્જિયા, પેટુનિયા, જેરાનિયમની રંગીન પાંખડીઓ. આ દરેક છે આ શું છે તો કે કુદરતી સૂચકો છે કે જેને એસિડ અને બેઝની અંદર તમે નાખતા હો. આ એસિડ છે, આ બેઝ છે, આ બંનેના રંગમાં શું આવશે? પરિવર્તન આવે છે. અહીંયા તમે જોઈ શકો છો. ચલો આ લિટમસ પેપર છે. લિટમસ પેપરના બે જ પ્રકાર છે. કયા કયા પ્રકાર છે? તો લિટમસ પત્રના બે પ્રકાર છે. એક તો લાલ લિટમસ પત્ર અને આ બીજું છે ભૂરું લિટમસ પત્ર, જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ છે લાલ કોબીજના પાન, આ છે લાલ કોબીજ. ત્યારબાદ હાઇડ્રાન્જિયા, અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ પેટુનિયા, આ છે પેટુનિયા. અને ત્યારબાદ છે જેરાનિયમની રંગીન પાંખડીઓ, જે અહીંયા તમે તમારી સમક્ષ રજૂ કરેલી છે. તો આ દરેકે દરેક શું છે? તો આ દરેક એક કુદરતી સૂચક છે. કેવા? જે કુદરત દ્વારા નિર્માણ પામેલા છે એ છે. ત્યારબાદ વેનીલા અર્ક, ડુંગળી, લવિંગ વગેરે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે. તેમને ધ્રાણેન્દ્રિય સૂચકો કહેવાય. ખાસ યાદ રાખો મિત્રો, ધ્રાણેન્દ્રિય આ શબ્દ આપણી માટે નવો છે. ધ્રાણેન્દ્રિય એટલે કે આપણે સૂંઘવાની શક્તિ ઉપરથી ખબર પડે. ચલો ધ્રાણ એટલે સૂંઘવું. ચલો વેનીલાનો અર્ક, ડુંગળી, લવિંગ એને તમે એસિડમાં નાખો તો પણ અલગ સ્મેલ આપે છે, બેઝમાં નાખો તો પણ અલગ સ્મેલ આપે છે. એટલે શું થાય છે? પોતાની વાસ બદલે છે. એટલે કે જે આપણે સૂંઘવ્યા છે, આ સૂંઘીને આપણે કહી શકીએ તે એ શું છે? એસિડ છે કે બેઝ છે? તો આ સૂંઘવાને કારણે આપણને ખબર પડે છે. જ્યારે પહેલાંમાં શું હતું? રંગ પરિવર્તનને કારણે આપણને ખબર પડતી હતી. એટલે આને સૂંઘવાને કારણે ખબર પડે એટલે આપણે શું કીધું? આને ધ્રાણેન્દ્રિય સૂચકો તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત લિટમસ દ્રાવણ જે જાંબુડિયા રંગનું હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, એક માર્કના હેતુલક્ષી માટે જે લિટમસ દ્રાવણ છે એનો રંગ કેવો છે? જાંબુડિયો રંગ. જેને લાઇકેન કે જે થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે, જે સૂચક તરીકે વર્તે છે. અહીંયા તમે જોઈ શકો છો થેલોફાઇટાનો છોડ. ફરીથી એકવાર રિપીટ કરું છું કે લિટમસ દ્રાવણ જે જાંબુડિયા રંગનું છે, જેને લાઇકેન કે જે થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે અને જે પોતે શું કરે છે? સૂચક તરીકે પાછો વર્તે છે. ચલો ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. ચલો આગળનો પ્રશ્ન છે કે તમને 3 કસનળીઓ આપેલી છે. તેમાં એકમાં નિસ્યંદિત પાણી છે અને બાકીની 2 છે એમાં એકમાં છે એસિડિક અને બીજામાં છે બેઝિક દ્રાવણ. કેટલી કસનળી આપેલી છે? 3.
એકમાં પાણી છે, એકમાં એસિડ છે, એકમાં બેઝ છે. જો તમને માત્ર લાલ લિટમસ પત્ર આપેલ હોય તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? ચલો સૌપ્રથમ આપણે કસનળી બનાવીએ. ચલો 3 કસનળી છે. એકમાં શું છે? પાણી છે, એકમાં છે એસિડિક દ્રાવણ છે અને એકમાં છે બેઝિક દ્રાવણ. ચલો આપણને શું કીધું છે કે માત્ર લાલ લિટમસ પત્ર આપેલ છે તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? ચલો મને કયું આપ્યું છે તો કે લાલ લિટમસ પત્ર. ચલો આ છે લાલ લિટમસ પત્ર. હવે મારે ઓળખ કરવાની છે. શું જોવો તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? તો આપણને ખબર છે કે લાલ લિટમસ પત્ર એ કોની સાથે કેવો રંગ આપે? તો આપણી ચાવી છે એક ભૂલ બે લાભ. તો ચાલો મારી પાસે લાલ લિટમસ પત્ર છે. હવે હું જો આ બેઝમાં નાખીશ, બેઝ શું કરશે? લાલ લિટમસ પત્રને એ કેવા રંગનું બનાવે છે? ભૂરા રંગનું બનાવે છે. તો ચાલો હું આ ત્રણેય આપ્યું છે મને ખબર નથી કે આમાં કયું પાણી છે, કયું એસિડ છે, કયું બેઝ છે. ચાલો હું લાલ લિટમસ પત્રને પાણીમાં નાખીશ, કાંઈ ફેર પડશે નહીં. લાલ લિટમસ પત્રને એસિડમાં નાખીશ, કાંઈ ફેર પડશે નહીં. શું કામ? તો કે એસિડ જે છે ને એ ભૂરાને લાલ બનાવે છે. લાલની સાથે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હવે લાલ લિટમસ પત્રને લઈને ક્યાં નાખીશ હું? આ બેઝ દ્રાવણમાં, બેઝિક દ્રાવણમાં. તો તરત જ શું થશે? એમાં થોડોક ભાગ જેટલો ડૂબાડેલો છે એટલો કેવો થઈ ગયો? ભૂરો થઈ ગયો. તો એનો અર્થ શું થાય? આ દ્રાવણ કેવું છે? બેઝિક. તો મને આવી રીતે ખબર પડે કે બેઝમાં નાખું ને તો જ કેવો રંગ થશે? ભૂરો રંગ થશે. ચાલો શું કીધું જો સૌપ્રથમ આપણે જે કર્યા છે એ જ છે કે સૌપ્રથમ 3 કસનળીને A, B અને C ના ચિહ્નથી ચિહ્નિત કરો. કસનળી A, B અને C માં રાખેલ દ્રાવણમાંથી એકમાં એક ટીપું લાલ લિટમસ પેપર પર નાખો. જે કસનળીના દ્રાવણનું ટીપું લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે એટલે કસનળીમાં શું હશે? બેઝ હશે. કીધું ને આપણે શું કરી હતી? એમાં ડૂબાડી હતી. એ ડૂબાડવાની બદલે તમે એક એક ટીપા લઈને નાખો તો પણ કોઈ વાંધો નથી. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે લાલમાંથી જો ભૂરું થાય એ શું હોય? બેઝ. લાલ આપ્યું હતું, લાલને કેવું કરી દીધું? ભૂરું. તો કોણે કર્યું? તો કે બેઝે કર્યું. હવે બાકી રહેતી 2 કસનળીમાં એસિડ અથવા નિસ્યંદિત પાણી હશે એમ આપણે કહી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો આ દ્રાવણ કેવું છે? એસિડિક દ્રાવણ છે. હવે મારી પાસે જે લિટમસ પત્ર આપ્યું હતું, જો બ્લુ નાખ્યું હતું, અંદર કેવું થઈ ગયું? દ્રાવણમાં લાલ થઈ ગયું. આ બેઝ છે. લાલ આપ્યું હતું, કેવું થઈ ગયું? બ્લુ થઈ ગયું. ત્યારબાદ આપણે આગળ વધીએ. આ શું છે?
તો એઝ એ બેઝિક સોલ્યુશન. અને આ શું છે? યુનિવર્સલ પીએચ પેપર છે, જે પીએચ દર્શાવે. આ આખો પીએચનો ચાર્ટ છે 0 થી લઈને 14 સુધીનો. જો એમાં 0 થી લઈને 7 સુધીની પીએચ હોય, કેટલી? આ 0 થી લઈને આ 7ની આગળ એટલે કે 0 થી લઈને 6 તે આવશે એસિડિકમાં. 7 એ છે કોન્સ્ટન્ટ ન્યુટ્રલ છે એટલે N. અને 8 થી લઈને 14 સુધીની આવશે બેઝમાં. હવે તમે આ પીએચ પેપરને છે બેઝિક સોલ્યુશનની અંદર ડુબાડો છો તો અહીંયા જેવો રંગ આવે છે એવી તમારે સામે સરખામણી કરવાની કે એવો રંગ ક્યાં છે. તો જો 14 નંબર પર તમને દેખાય છે. તો ટૂંકમાં હું એ જ કહીશ કે આ પીએચ છે એની કેટલી છે? 14 છે. તો આ વાત થઈ ગઈ પીએચ પેપરની. હવે આગળ વધીએ કે હવે બાકી રહેતી કસનળીના દ્રાવણમાંથી એક ટીપું લઈ તેમાં બેઝના દ્રાવણનું એક ટીપું નાખો. જે કસનળીના દ્રાવણનું ટીપું બેઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઈ રંગીન બનાવે એ શું હોય? એસિડ. ચાલો, મને એ તો ખબર પડી ગઈ કે મેં આ 3 કસનળી લીધી, A, B અને C. એમાંથી આ C શું છે? બેઝ છે. આ શું છે? બાકી રહેતી કસનળીના દ્રાવણમાંથી એક એક ટીપું લેવાનું છે. તેમાં બેઝના દ્રાવણનું એક ટીપું નાખવાનું છે. જે કસનળીના દ્રાવણનું ટીપું બેઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઈ જાય. હવે શું કરવાનું છે? આ બંનેમાંથી એસિડ કોણ છે એની આપણે ચર્ચા કરવાની. તો બેઝના દ્રાવણમાંથી ટીપું લીધું, એ શું કર્યું? એક એક કસનળીમાં નાખ્યું. હવે જેમાં રંગીન થઈ જાય એમાં શું હોય? તો કે એસિડ હોય. શું હોય? તેમાં એસિડ છે તેમ કહેવાય. અને જે મિશ્રિત ટીપાના રંગમાં ફેરફાર થાય નહીં એ નિસ્યંદિત પાણી છે એમ કહી શકાય. ચલો, આ રીતે આ ત્રણેય કસનળીમાં રહેલા ઘટકની આપણે પરખ કરી શકીએ છીએ. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે, ચલો, હેતુ કે એસિડ અને બેઝની પરખ કરવી. ચલો, સૌપ્રથમ પ્રવૃત્તિથી શરૂઆત કરીએ કે આપણી પાસે શું શું વસ્તુ છે. તો વિજ્ઞાનની પ્રયોગશાળામાં, વિજ્ઞાનના લેબની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ, HCl જેને કહેવાય, સલ્ફ્યુરિક એસિડ H2SO4, નાઇટ્રિક એસિડ HNO3, એસિટિક એસિડ CH3COOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH ના નમૂનાને એકત્રિત કરો. જેટલા એસિડ અને જેટલા બેઝ આપ્યા છે બધાને આપણે શું કરવાના છે? એકઠા કરવાના છે. હવે શું કરીશું? તો ઉપરોક્ત નમૂનાના દ્રાવણમાંથી એક ટીપું વોચ ગ્લાસમાં લેવાનું છે. લાલ લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર અને ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ જેવા સૂચકોની મદદથી આપણે તેનું રંગ પરિવર્તન થયું છે કે તે નહીં ચેક કરવાનું છે. ચલો, સૌ પ્રથમ આપણે નમૂનો લઈએ. ચલો, સૌ પ્રથમ આપણે નમૂનામાં લીધું છે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. આ શું છે? એસિડ છે. આપણને ચાવી મિત્રો યાદ જ છે. ફરી તમારા રિપીટ કરી દઉં. ચાવી, ચલો, લિટમસ પત્ર સાથેની કસોટી. કોની સાથેની? લિટમસ પત્ર માટે શું ચાવી છે મારી પાસે? એક ભૂલ, બે લાભ. ચલો, એ એટલે એસિડ, જે શું કરશે? ભૂરાને લાલ બનાવે છે. ભૂરાને કેવું બનાવે છે? લાલ બનાવે છે. ત્યારબાદ બે એટલે બેઝ, જે લાલને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. આ લિટમસ પત્ર સાથેની વાત કરી. હવે મારી પાસે તો બે સૂચક છે, ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ. તો આની માટે આપણી પાસે એક સરસ ચાવી છે કે તે એસિડ સાથે કેવો રંગ આપે, બેઝ સાથે કેવો રંગ આપે. ચલો, એની ચાવી તમને જણાવું. એની ચાવી કંઈક એવી છે, એ ફિર મિલા. એ
ए फिर मिला, ए फिर मिला, बे गुफा पामे। આ તમે સાહેબ લખ્યું તો ખરા પણ કંઈ ખબર ના પડી તો જુઓ સમજાવું. એ એટલે એસિડ છે, ફી એટલે ફિનોપ્થેલિન, ફી એટલે ફિનોપ્થેલિન સાથે ર એટલે શું કરશે? રંગવિહીન. સાહેબ અર્થ સમજાવો. તો ફિનોપ્થેલિનને એસિડની અંદર ઉમેરીશ તો એ કેવું રહેશે? રંગવિહીન. અહીંયા તમે જોઈ શકો છો આ એસિડ છે. ચાલો પહેલાં લિટમસ પત્રની વાત કરું તો એસિડ છે શું કામ કરશે? એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. તો ભૂરાને લાલ બનાવશે, લાલ સાથે કંઈ પરિવર્તન કરતા નથી. એસિડ છે. ચાવી શું હતી? એ ફિર મિલા, ફી એટલે ફિનોપ્થેલિન, ર એટલે રંગવિહીન. તો એસિડ છે ફિનોપ્થેલિન સાથે કેવું રહે છે? રંગવિહીન રહે છે. એ ફિર મિલા, મી એટલે મિથાઇલ ઓરેન્જ, લા એટલે લાલ. તો એસિડ છે મિથાઇલ ઓરેન્જ સાથે કેવો રંગ આપે છે? તો કે લાલ રંગ આપે છે. મિથાઇલ ઓરેન્જ કેવો રંગ આપે છે? લાલ રંગ આપે છે. ત્યારબાદ બેઝની વાત કરીએ તો જો તમે બેઝની અંદર ફિનોપ્થેલિન નાખો, બેઝની અંદર ફિનોપ્થેલિન નાખો તો એ કેવો રંગ આપે છે? ગુલાબી રંગ આપે. કેવો રંગ આપે? ત્યારબાદ મિથાઇલ ઓરેન્જ, બેઝની અંદર સૂચકમાં તમે મિથાઇલ ઓરેન્જ નાખો છો તો એ કેવો રંગ આપે છે? પીળો રંગ આપે. એટલે કે બે એટલે બેઝ, ગુ એટલે ગુલાબી, ફી એટલે ફિનોપ્થેલિન. બેઝમાં ફિનોપ્થેલિન નાખો તો ગુલાબી રંગ આપે છે અને પા એટલે પીળો, મ એટલે મિથાઇલ ઓરેન્જ. બેઝમાં મિથાઇલ ઓરેન્જ નાખો એટલે પીળો રંગ આપે. તો વિદ્યાર્થી મિત્રો તમારે કંઈ પણ અટવાવાની જરૂર નથી. ન ખબર પડે તો બે વાર ધ્યાનથી આ ચાવીને જોવાની છે. બરાબર તમારી નોટબુકમાં તમારે બે વાર લખીને ટ્રાય કરવાની છે એટલે તમને છે આ ચાવીનો અર્થ ખબર પડી જશે અને ચાવી છે તમને કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ પણ ખબર પડી જશે. બાકી એમ જ તમે યાદ રાખવા જશો તો તમને આવડશે નહીં. તમારા લોચા લાગશે. એસિડનું બેઝમાં જશે, બેઝનું એસિડમાં આવશે, લાલનું ભૂરું થશે, ભૂરાનું લાલ થશે. તો આવી મિસ્ટેક ન થાય એટલા માટે જે આ ચાવી અહીંયા લખેલી છે, જે ટેકનિક છે, આ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ H2SO4. ચલો આ શું છે? પહેલાં તો H2SO4 છે એસિડ છે. શું છે? એસિડ. હવે એસિડ છે તો એ ભૂરાને લાલ બનાવે પણ લાલમાં કંઈ પરિવર્તન આપતો નથી. ત્યારબાદ ફિનોપ્થેલિન, આપણી ચાવી છે ને એસિડ, એ ફિનોપ્થેલિન સાથે કેવો છે? રંગવિહીન છે અને મિથાઇલ ઓરેન્જ સાથે લાલ રંગ આપે છે. એટલે કે મિથાઇલ ઓરેન્જ સાથે લાલ રંગ આપશે. ત્યારબાદ HNO3 નાઇટ્રિક એસિડ, આ પણ એસિડ છે એટલે ભૂરાને લાલ બનાવે છે, લાલમાં કંઈ પરિવર્તન કરતો નથી. આ ઉપરાંત ફિનોપ્થેલિન સાથે રંગવિહીન રહે છે અને મિથાઇલ ઓરેન્જને કેવું બનાવે છે? લાલ બનાવે છે. ત્યારબાદ CH3COOH, આ છે એસિટિક એસિડ. તો એસિડ છે તે ભૂરાને કેવું બનાવે છે? લાલ બનાવશે અને લાલ લિટમસ પત્ર સાથે કંઈ પણ પરિવર્તન કરતા નથી. હવે એસિડ છે અહીંયા ફિનોપ્થેલિન નહીં આવે, અહીંયા આવશે ફિનોપ્થેલિન. ખાસ મિત્રો યાદ રાખજો, ફિનોપ્થેલિન કોઈ લખવું નથી, બધાએ શું લખવાનું છે? ફિનોપ્થેલિન. હવે એસિટિક એસિડ છે તો એ ફિનોપ્થેલિન સાથે શું કરે છે? રંગ પરિવર્તન કરતું નથી, રંગવિહીન રહે છે અને મિથાઇલ ઓરેન્જમાં કેવો રંગ આપે છે? લાલ રંગ આપે છે. NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ વળી શું છે? તો કે આ બેઝ છે. શું છે? બેઝ. ચલો બેઝ છે તો બેઝ માટે આપણી પાસે ચાવી છે બે લાભ. એ લાલને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે.
તો લાલ સાથે કેવો રંગ આપશે? ભૂરો, અને ભૂરામાં કાંઈ પરિવર્તન દર્શાવતા નથી. ત્યારબાદ ચલો બેઝ માટે બે ગુફા પામે, બેઝ છે એમાં ફિનોપ્થેલિન નાખો તો ગુલાબી થાય, મિથાઇલ ઓરેન નાખો તો પીળો થાય. તો ચાલો એમાં ફિનોપ્થેલિનની અંદર નાખવો છો, બેઝમાં ફિનોપ્થેલિન, તો કેવો રંગ દર્શાવે? ગુલાબી, અને મિથાઇલ ઓરેન્જ નાખો તો કેવો રંગ દર્શાવશે? પીળો રંગ. ત્યારબાદ કેવો એચ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, જે ભૂરા સાથે કંઈ રંગ પરિવર્તન આપતું નથી, લાલને કેવું બનાવે છે? ભૂરું. શું કામ? એ બેઝ છે એટલે. હવે ફિનોપ્થેલિન સાથે કેવો રંગ આપે? આપણી પાસે ચાવી છે, બે ગુફા ગુલાબી ફિનોપ્થેલિન સાથે પામે, પીળો મિથાઇલ ઓરેન્જ સાથે. ત્યારબાદ CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચલો બે લાભ, લાલને કેવું બનાવે? ભૂરું, બેઝ છે, ભૂરા એટલે કાંઈ પરિવર્તન આપશે નહીં, બે બેઝ છે એ ફિર મિલા બે ગુલાબી રંગ આપશે ફિનોપ્થેલિન સાથે, પીળો રંગ આપશે મિથાઇલ ઓરેન્જ સાથે. ત્યારબાદ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ, બે લાભ, લાલને કેવું બનાવે? ભૂરું બનાવે, ભૂરાને કાંઈ ફેરફાર કરે નહીં. ત્યારબાદ બે ગુફા પામે, બે એટલે બેઝ, ગુ એટલે ગુલાબી રંગ આપે, કોની સાથે? ફિનોપ્થેલિન સાથે. ત્યારબાદ પા એટલે પીળો રંગ આપે, કોની અરે? મિથાઇલ ઓરેન્જ સાથે. તો એક સાહેબ ખબર કઈ રીતે પડે કે એસિડ કયું ને બેઝ કયું? તો બેઝમાં શું હોય? OH હોય. શું હોય? OH. આ બધા શું છે? બેઝ છે. સાહેબ ઉપરનું જે છે ને એમાં પણ OH છે, તેમાં પણ શું છે? OH છે. તો વિદ્યાર્થી મિત્રો આ OH છે, અલગ નથી. આ COOH એક આખો ક્રિયાશીલ સમૂહ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે ચેપ્ટર નંબર 4માં, કાર્બન અને તેના સંયોજનો, જેમાં તમારે આવશે. એટલે આ છે ને એ એસિડ છે, એ બેઝ નથી. આપણે ખાલી OH લેવાનો છે. આમાં OH એક અલગ નથી, આખો COOH એ જોડે છે, ભેગો છે. ત્યારબાદ ફરીથી મળીશું આપણે આપણા નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.